નમસ્કાર દોસ્તો, એક વિડીયો છે જે વાયરલ થયો છે. આ વિડીયોને જોતા એવું લાગે છે કે કોઈ ગાંડો માણસ છે, કોઈ પાગલ માણસ છે તે રોડ ઉપર રખડી રહ્યો છે. પરંતુ એ વિડીયોની હકીકત કંઈક અલગ છે. એ વિડીયોમાં ગાંડો માણસ નહીં પરંતુ સરપંચ છે, જેના ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે. અને જ્યારે અધિકારીઓની ટીમ ત્યાં પહોંચે છે એ સમયે આ સરપંચ છે તે ગાંડો થવાનું નાટક કરતો હોવાનું સામે આવ્યું છે. ક્યાંનો આ વિડીયો છે, શું પૂરો વિડીયો છે, તમામ મુદ્દે વાત કરીએ. વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત. આપણા ગુજરાતનો આ વિડીયો છે, જેને આજે આ વિડીયો જ્યારે વાયરલ થયો છે ત્યારે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો છે તે ખૂબ તરી રહ્યો છે. અને તેની પાછળનું કારણ છે, આ વિડીયોમાં જે વ્યક્તિ દેખાય છે એ વ્યક્તિ કોઈ પાગલ કે કોઈ ગાંડો નહીં પરંતુ એક ગામનો સરપંચ છે, જેના ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. એ જ ગામના ડેપ્યુટી સરપંચ ઉપર પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગ્યો છે. આ સરપંચની એક ઓડિયો છે જે પણ વાયરલ થઈ છે, જેની અંદર આ ભ્રષ્ટાચાર આચરાયો હોવાનું મનાઈ રહ્યું છે. અને આ ઓડિયોની અંદર આ સરપંચને પાગલ હોવાનું, ગાંડો હોવાનું નાટક કરવાની સલાહ દેવામાં આવે છે. અને આ સરપંચ છે એ જ્યારે પાગલ અને ગાંડાની નાટક કરે છે તેનો કોઈ વિડીયો છે તે મોબાઈલ કેમેરાની અંદર કેદ કરી લે છે. અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ચૂક્યો છે. વડોદરા જિલ્લાનો વાઘોડિયા કરીને તાલુકો છે અને આ વાઘોડિયા તાલુકાનું રસુલાબાદ કરીને એક ગામ છે. આ જે વ્યક્તિ બેકગ્રાઉન્ડની અંદર દેખાય છે, જે પાગલ હોવાનું નાટક કરી રહ્યો છે, ગાંડો હોવાનું નાટક કરી રહ્યો છે, પરંતુ આ વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ આ ગામનો સરપંચ છે, જેનું નામ કમલેશભાઈ અંબાલાલભાઈ વસાવા છે. કમલેશભાઈ અંબાલાલભાઈ વસાવા આ ગામના સરપંચ છે. અને તેની સાથે એક ડેપ્યુટી સરપંચનું નામ સામે આવે છે, જેનું નામ મિતેશભાઈ જાદવ છે. આ બંને ઉપર ગામની જ ગ્રામ પંચાયતના એક સદસ્યએ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. અને આક્ષેપ સાથે આ તાલુકા વિકાસ અધિકારી જે વાઘોડિયાના છે તેને લેખિતમાં ફરિયાદ આપી છે. જે અધિકારીને ફરિયાદ મળ્યા બાદ અધિકારીઓ અહીંયા પર તપાસમાં આવવાના હતા, કારણ કે આની આ સમગ્ર મામલે ઓડિયો પણ સરપંચની વાયરલ થઈ છે, જેમાં તેમણે કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા લીધા હોવાના આક્ષેપ છે. જે ગ્રામ પંચાયતના સદસ્યએ આરોપ લગાવ્યો છે તેનું કહેવું છે કે વિકાસના કામોનું એડવાન્સ ટકાવારીમાં રૂપિયા છે, ત્યાં સરપંચ કમલેશભાઈ અને ડેપ્યુટી સરપંચ મિતેશભાઈ જાદવે કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા લીધા છે. અને તેનો ઓડિયો છે તે આ સદસ્યને મળ્યો છે. અને આ સદસ્યએ તાલુકા વિકાસ અધિકારીને આ સમગ્ર મામલે ફરિયાદ કરતા જે પ્રશાસનની ટીમો છે, તંત્રની ટીમો છે, એ જ્યારે આ ગામમાં પહોંચે છે આ સમયે આનો ભાંડો જે સરપંચનો હોય છે તે ફૂટી ચૂક્યો હોય છે, ઓડિયો વાયરલ થઈ હોય છે, જેના કારણે તેને કોઈ વાતચીતની અંદર સલાહ આપે છે કે તું ગાંડો થવાનું, તું પાગલ થવાનું, અધિકારીઓ આવે ત્યારે નાટક કર. અને કંઈક બન્યું પણ આવું. આ સરપંચ છે જે ગામનો, એ સરપંચ કંઈક આ રીતે ગાંડાવાળા કરતો, પાગલ પણ એક પાગલ વ્યક્તિ હોય, માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ હોય તેવો દેખાડો કરી રહ્યો છે. અને આ જ્યારે દેખાડો કરતો હતો આ સમયે તેનો એક વિડીયો છે, એ બે અલગ અલગ વિડીયો છે. આ વિડીયો છે એ કોઈએ મોબાઈલ કેમેરાની અંદર કેદ કરી લીધો છે. હવે આ સમગ્ર મામલે આ સરપંચનું શું કહેવું છે, કારણ કે આ જે ઓડિયો વાયરલ થઈ, આ જે વિડીયો વાયરલ થયો, એ મુદ્દે સરપંચનું શું કહેવું છે એ પણ હવે સાંભળી લઈએ. કામ કરવા લઈ ગયા, મેં કામ કરી આપ્યું. ચાલુ કામે બીજો કોન્ટ્રાક્ટર અંદર ગયો, કઈ રીતે જાય, બીજો કોન્ટ્રાક્ટર કામ કઈ રીતે કરે ત્યાં. અને નીચે તમારા પાસે પૈસા કેટલા લીધા? નીચે પૈસા દીધા છે 1.5 લાખ રૂપિયા. કેટલા? 1.5 લાખ રૂપિયા. હા, અને જો પૈસા નહીં આવે ને તો હાથા તોડી નાખું. મેં કીધું ને મગજ વગરનો માણસ છું. અને મેં કેટલા લીધા એ બોલજો. તમે લીધા છે 30,000 રૂપિયા. હા, અને પછી 50,000 રૂપિયા નીચે તમારા નામ પર લઈ જશે. તમને કેટલા આપે ખબર નહીં, એટલે 80,000 રૂપિયા તમારા નામના છે અને 1.5 લાખ રૂપિયાના. હવે વિચાર કરો, મેં તમારા ગામમાં 4 લાખના કામ કર્યા, બરાબર. 1 લાખના પૈસા લેવાના ખરા હજુ બીજા આપણે જે ગટર પાછળથી હોય ને કોઈને આલત નહીં તો જો મારે એવું નહીં. મને ચાલો 50,000 ની સામે મેં 2,30,000 રૂપિયા આપી દીધા છે. મારા પૈસાનું શું? અને જ્યારે કામ હું જ કરતો હોય તો બીજાને તમે કેમ વિડીયો વાયરલ? મને કીધું અત્યારે હાલ મેં ગાંડા થયાનો વાયરલ વિડીયો તમે આખું કામ બોલાવો, કોઈ બી માણસને એવું કહું અને તમે કોઈ આ કોણ છે ને એવું કે ના ભાઈ અમે હું મેં આશું, તો પછી વાયરલ કેવી થાય વિડીયો? ગાંડો થયો નહીં, ગાંડો મને 6 સભ્ય કરી દીધો. પૈસા લીધા છે, જે હક તે લીધા છે, બાકી મેં જાણતો જ નથી. આમાં છે ડેપ્યુટી સરપંચ પ્લસ કે મફતભાઈ, નગીનભાઈ, કેતનભાઈ, ટોટલ 6 સભ્ય મને હેરાન કરે છે. જેની ચૂંટણી છે તેમના કંઈ કામ કરવા દીધા નથી. એમાં નિર્દોષ માણસ છે.
જાદવ હિતેશની બહુ તો કંઈક આ સરપંચનું કહેવું છે, જેના ઓડિયો વાયરલ થયા છે, જેનો ગાંડપણ વાળો વિડીયો છે જે વાયરલ થયો છે. જો કે આ ગંભીર મામલો છે. ગ્રામ પંચાયતોના સરપંચો છે તે ગ્રામ પંચાયતના જે ગામડાઓની અંદર વિકાસના કામો થતા હોય છે તેમાં કઈ રીતે ગેરરીતિ આચરાતી હોય છે, કઈ રીતે ભ્રષ્ટાચાર આચરાતો હોય છે, તેને લઈને આ સમગ્ર મામલે વિડીયો અને ઓડિયો વાયરલ થયા છે. આ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે? તમારા ગામના સરપંચ કેવા છે? શું તમારા ગામના સરપંચ પણ આ રીતે એડવાન્સમાં કોન્ટ્રાક્ટરો પાસેથી રૂપિયા તો નથી લેતા ને? આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવો, કારણ કે ગામનું પ્રતિનિધિત્વ છે તે સરપંચ કરતો હોય છે અને ગામની વિકાસની દોર હોય છે તે તેના હાથમાં હોય છે. આપ જરૂરથી કમેન્ટ કરીને અમને જણાવો. અમારું હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો, બદનામ કરવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. આપ પણ સાવધાન રહો, સતર્ક રહો, સલામત રહો. ધન્યવાદ.